અમદાવાદ ઝોન 3 એલસીબીએ આંતરરાજ્ય મોબાઈલ ચોરી કરતી ગેંગના 2 સભ્યોને ઝડપી લીધા. ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાં ભીડનો લાભ લઈને મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોને ડીસીપી ઝોન 3 સ્ક્વોડ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તે મોબાઈલ ચોરી કરીને સિલ્વર ફોઇલમાં કવર કરતા હોવાથી ટ્રેસ કરી શકાતા નહોતા. આ ગેંગના સભ્યો ચોરી કરવા ફ્લાઇટમાં આવતા હતા. ડીસીપી ઝોન 3 સ્ક્વોડના સ્ટાફને તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ઝારખંડની ગેંગ દ્વારા અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં ચોરી કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે રઘુ મહેતો અને વિક્રમ મહેતો રહેવાસી ઝારખંડને 21 મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા. મહંતો અને એક બાદલ મહંતો, આ બંને જણા હતા ઝારખંડના. નાયતુલા કરીને ગામ છે, ત્યાંના બેઝિકલી હતા. આ બંનેની પૂછપરછ અમે જ્યારે પકડી, આ બંને અમે રેડ હેન્ડેડ પકડેલા. એટલે જે સવારે અમે એમને પકડેલા એ જ સવારે એમણે આપણા ગીતા મંદિર અને સીટીએમ આવા એરિયામાંથી લગભગ 7 જેવા ફોન ખેંચેલા. ખેંચવા એવો શબ્દ યુઝ કરે છે આ ગેંગના લોકો. અને એ વખતે એ લોકો ટોટલ 3 થી 4 જણા હતા. એટલે આ 2 સિવાયના બીજા 2 નાના ટેણિયા હતા. ટેણિયા એટલે એ લોકો નાના છોકરાઓને એટલા માટે યુઝ કરે છે કે નાના છોકરા જો ભીડભાડવાળા એરિયાની અંદર આસપાસ બી ફરતા હોય તો કોઈને જલ્દીથી એના પર ડાઉટ જતો નથી. આ છોકરાઓ ફોન ચોરી કરે જે વ્યક્તિ હોય એની જાણ બહાર, અને પછી આ જે બાદલ અને અમિત આ લોકો નજીકમાં ગોઠવાયેલા રહે અને આ છોકરાઓ ફોન ખેંચી અને એ લોકોને આપતા જાય. એ લોકો એક સ્પેશિયલ પ્રકારની બનિયાન પહેરતા હતા અંદર, કે જેમાં અલગ અલગ જગ્યાએ ફોન નાખી શકાય. એમ કરીને આ લોકો ફોન બધા ભેગા કરે. અને હાલ આપણે જે 2 આરોપીઓને પકડ્યા છે એ પૈકી એક રઘુ અને એક વિક્રમ છે. રઘુ છે એ આ અમિત મહતોનો બ્રધર છે. રઘુ બધાને ઓપરેટ કરીને અહીંયા લાવેલો હતો. લાસ્ટ ટાઈમ પણ એ જ લઈને આવેલો હતો. પણ જ્યારે લાસ્ટ ટાઈમ આપણે આ બંને જણને પકડ્યા ત્યારે પેલા લોકોને ખબર પડી ગયેલી અને એ વખતે એ લોકો જગ્યા ઉપરથી ભાગી ગયેલા. ત્યારથી આપણે આ રઘુને ટ્રેસ કરતા હતા અને અત્યારે આપણને આ રઘુને પકડવામાં સફળતા મળી અને અત્યારે આપણે એમને 21 ફોન સાથે પકડ્યા છે. આ લોકો ઓઢવના એક એરિયામાંથી આપણને મળ્યા અને આ બંને આ વખતે ફ્લાઇટમાં આવેલા છે. ઝારખંડથી પર્ટિક્યુલર ચોરી કરવા માટે ફ્લાઇટ કરીને આવેલા. આ લોકોની સાથે હજી એક ટેણીઓ છે કે જે હજી ગુમ છે, એ હજી આપણને મળ્યો નથી. ઓમકાર કરીને એનું નામ છે. બેંગ્લોરમાં જે આઈપીએલ થઈ છે, અમદાવાદમાં 4 તારીખે આઈપીએલ થઈ, એની પહેલા બેંગ્લોરમાં જે આઈપીએલ થઈ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં, એની બહારથી આપણે 2 ફોન લીધેલા હતા. અને આપણી જે 4 તારીખે આઈપીએલ થઈ ત્યારે પણ એમણે અહીંયાથી 2 ફોન લીધેલા છે. એ લોકો જ્યારે આવે છે ત્યારે આ રીતે મોટી માત્રામાં અલગ અલગ જગ્યાએથી ફોન ચોરી કરી પોતાના ગામ જતા રહે છે પાછા, અને ત્યાં જઈને એ લોકો વેચે છે. ઘણીવાર બોમ્બે જઈને પણ વેચે છે, સસ્તા ભાવે ફોન વેચી દે છે. ખૂબીની વાત એ છે કે આ લોકો જ્યારે ફોન સ્નેચ કરે છે કે ચોરી કરે છે કોઈ પણ જગ્યાએ, પછી એને સિલ્વર ફોઇલની અંદર બંધ કરીને ફોન મૂકી દે છે. એવું માને છે કે સિગ્નલ મળતા નથી એના કારણે. એટલે કોઈ ફોન ટ્રાય કરે તો કોઈનો ફોન લાગે નહીં અને લોકેશન ટ્રેસ થાય નહીં. ફોન ચોરી કર્યા પછી જો ફોન ઘણા લોકો એવું કરતા હોય છે કે પોતાના ફોનને અનલોક જ રાખતા હોય છે. તો આ લોકોએ આ મહેસાણાની અંદર 2 ફોન ચોર્યા હતા. આ જે 21 ફોન ચોરાયા છે એમાં બેંગ્લોર આઈપીએલમાં, અમદાવાદ આઈપીએલમાં ચોર્યા છે, આણંદ જિલ્લામાંથી ચોર્યા છે, મહેસાણાથી ચોર્યા છે, અડાલજથી ચોર્યા છે. એમ અલગ અલગ અનેક જગ્યાઓથી એમને ચોર્યા છે. કાલુપુર રેલવે સ્ટેશનથી પણ ચોર્યા છે. મોટા ભાગે ભીડભાડવાળી જગ્યાઓ જે ખૂબ હોય ત્યાં જ એ લોકો ટ્રાય કરે છે. પર્ટિક્યુલરલી આઈપીએલના કિસ્સામાં મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 1 વાળો જે એકદમ ભીડવાળો એરિયા હોય છે, જ્યાં મેટ્રોમાંથી એકસાથે માણસો ઉતરે અને પછી કોઈને ખબર ના પડે એ રીતે ચોરવામાં સરળતા રહે, એવા એરિયા આ લોકો ખાસ પસંદ કરે છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ છે, આવા એરિયા પણ એ લોકો ખાસ પસંદ કરે છે. આવી ચોરી થઈ જાય અને મોટી માત્રામાં ફોન ભેગા થઈ જાય પછી જગ્યા છોડ દેવાની. જ્યાં સુધી ગુજરાતમાં પણ જ્યાં ફરવું હોય, જ્યાંથી ફોન કલેક્ટ કરવા હોય, કરી લીધા પછી ભાગી જવાનું. મહેસાણામાંથી જે 2 ફોન ચોરી કર્યા એ ફોન અનલોક હતા. એટલે એમણે તરત જ એના પર ગૂગલ પેની એપ ડાઉનલોડ કરી, અને કેમ કે સિમ અંદર હતું અને ફોન નંબર ચાલુ હતો એટલે એસએમએસથી ઓટીપી પણ તરત મળી જાય, એટલે એમણે સાયબર ક્રાઇમનો ઓફેન્સ પણ કરી લીધો. એમાંથી એમણે પૈસા પણ ટ્રાન્સફર કરીને લઈ લીધા જે તે વ્યક્તિના અકાઉન્ટમાંથી.
આ પ્રકારની આ ગેંગ છે. અને અત્યારે જે આપણે આના આધારે જે ઓફેન્સ